કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં કટોકટીના 50 વર્ષ નિમિત્તે સંવિધાન હત્યા દિવસ 2025 કાર્યક્રમ યોજાયો। સ્વતંત્રતા સેનાનીઓએ દેશના આઝાદ કરાવી જે બંધારણીય વ્યવસ્થા અમલમાં મૂકી તેને તે સમયની સરકારે સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો। કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ કટોકટી દરમિયાન અમાનવીય રીતે પગલાઓ લઈ 1 લાખથી વધુ નાગરિકોને જેલમાં ધકેલી સરકારે લોકશાહીનું હનન કર્યું। કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ કટોકટીના કલંકિત કાળખંડના સાક્ષી જામનગરના શ્રી દિનેશ વ્યાસે હૃદયસ્પર્શી ઉદ્બોધન દ્વારા કટોકટી સમયની વરવી વાસ્તવિકતા નાગરિકો સમક્ષ રજૂ કરી। સભાને સંબોધતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કટોકટીની સખત નિંદા કરતા જણાવ્યું કે આજથી 50 વર્ષ પહેલાં ભારતની લોકશાહીનો સંપૂર્ણ નાશ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા। તેમણે જણાવ્યું કે સ્વતંત્રતા સેનાનીઓએ દેશને આઝાદ કરાવીને જે બંધારણીય વ્યવસ્થા અમલમાં મૂકી હતી તેને તે સમયની સરકારે સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો। મંત્રીશ્રીએ ભારતમાં લોકશાહીને જીવંત અને જાગૃત રાખવા માટે આવા પગલાઓ સામે સૌએ એક બનીને લડવું પડશે તેમ જણાવી કટોકટીની સમગ્ર સ્થિતિ અને ભૂમિકાનું વિસ્તૃત ચિતાર આપ્યો હતો જે તે સમયની વાસ્તવિકતા હતી। વધુમાં નાગરિકોની બળજબરીથી નસબંધી કરવામાં આવતી હતી અને લોકો પર અમાનુષી અત્યાચારો ગુજારવામાં આવતા હતા। 1971માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી રાયબરેલીમાં ગેરરીતિથી ચૂંટણી જીત્યા હતા જેને કોર્ટમાં પડકારવામાં આવી હતી। ચુકાદો પોતાના પક્ષમાં આવે તે માટે જજ સહિતની વ્યવસ્થાને પ્રભાવિત કરવાના કાવતરા કરવામાં આવ્યા હતા પરંતુ ચુકાદો તરફેણમાં ન આવતા કટોકટી લાગુ કરવામાં આવી હતી। કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉદ્બોધન જીવંત પ્રસારણ દ્વારા સાંભળવામાં આવ્યું હતું। આ સાથે જ કટોકટીની વાસ્તવિકતાના દર્શાવતી નાટિકા અને પ્રદર્શન પણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું જેણે ભારતીય ઇતિહાસના આ અંધકારમય સમયગાળાનું શક્તિશાળી ચિત્ર રજૂ કર્યું હતું। શ્રી પ્રકાશભાઈ બાંભણિયા, શ્રી વિમલભાઈ કથગરા, મુકેશભાઈ દાસાણી, મેરામણભાઈ ભાટુ તેમજ વિજયસિંહ જેઠવા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા। 1971ની સાલમાં લોકસભાની ચૂંટણી અલ્હાબાદ હાઈકોર્ટે રદ કરતા તે વખતના વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીએ 25મી જૂન 1975ના રોજ દેશભરમાં આંતરિક અશાંતિનું બહાનું લઈને બંધારણની કલમ 352 હેઠળ ઇમરજન્સી જાહેર કરી અને ઇમરજન્સી કાળના 17 મહિના દરમિયાન દેશભરમાં જે અંધાધૂંધી ફેલાણી મનસ્વી વર્તન થયું, નાગરિકોના મૂળભૂત અધિકારો પર તરાપ પડી, વાણી સ્વાતંત્ર્ય રદ કર્યું અને પ્રેસ સેન્સરશિપ જેવા કડક પગલાં લઈ લાખો લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા અને લોકશાહીના ગુંગળાઈ દેવાનો ભયંકર પ્રયત્ન કરવામાં આવ્યો। એ દિવસને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। એની ઉજવણીના ભાગરૂપે આજે જામનગર ખાતે પ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનો દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં શહેરના ગણમાન્ય લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયેલો અને લોકોને આ 25મી જૂન 1975ના દિવસ કટોકટી જાહેર કરી ત્યાર પછી એના સમયગાળા દરમિયાન જે બનાવો બન્યા, જે સરકાર દ્વારા તાનાશાહી સ્વરૂપે જે અત્યાચારો કરવામાં આવ્યા એની વિગતવાર અહીં વક્તાઓએ લોકો સમક્ષ પોતાની આપવીતી વર્ણવી। જામનગર શહેરના 10 જેટલા નાગરિકોએ પણ આ કાર્યક્રમ કટોકટીનો વિરોધ કરતો જે પ્રયત્ન કર્યો તે 10ને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા। એ પૈકી એક આગેવાન દિનેશભાઈ વ્યાસ એ પોતાના અનુભવો પણ વર્ણવ્યા અને આ રીતે સંવિધાન હત્યા દિવસની જામનગરમાં ઉજવણી કરવામાં આવી છે।